सूरत की लालगेट पुलिस ने लूट और हत्या के आरोपी को किया गिरफ्तार, जो 6 साल से फरार था। सूरत के लालगेट थाना क्षेत्र में 6 साल पहले एक महिला की हत्या कर दी गई थी। 7/2/2019 को एक महिला की लूट के बाद हत्या कर दी गई। 2019 में 2 हत्यारे पकड़े गए। मुख्य हत्या का आरोपी नसीब रफीक सिद्दीकी फरार हो गया। तीनों लोगों ने महिला की हत्या कर दी, उसकी चांदी की पायल और 2500 रुपए लूट ले और वाराणसी भाग गए। तीनों व्यक्तियों ने डकैती की योजना उस समय बनाई जब महिला अपने पति के साथ अकेली रहती थी। गुप्त सूचना के आधार पर लालगेट पुलिस ने आरोपी को उत्तर प्रदेश के गोरखपुर के करंजिया गांव से गिरफ्तार कर लिया। नसीब रफीक सिद्दीकी 2019 से फरार था। फिलहाल लालगेट पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है और कानूनी कार्यवाही कर रही है। सूरत शहर में लालगेट पोलीस स्टेशन विस्तार में तारीख 7/2/2019 रोज एक मर्डरनो गुनो दाखल थयेलो हतो, जेमां एक महिलानी जोड़े लूट करीने तेनुं मर्डर करवामां आवेलुं हतुं। आ गुनो जे ते वखते डिटेक्ट थयेलो हतो, जेनी अंदर 2 आरोपीओ मोहम्मद अहमद उर्फे बिस्मिल्ला उर्फे बीसू आलम खान जे यूपीनो रहेवासी हतो, अने बीजो एक आरोपी छे गुले सत्तार उर्फे साहिल अशरफ अली अंसारी जे मूળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો। આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ મતલબ ધ્યાનમાં આવેલી હતી કે નફીસ રફીક સિદ્દીકી નામનો જે ઇસમ છે, જે મૂળ આ ગુનાનો મેઇન આરોપી હતો, જેના દ્વારા એ મહિલાનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું। પરંતુ આ નફીસ રફીક સિદ્દીક એ છેલ્લા 2019થી ધરપકડ ટાળવા માટે છુપાતો ફરતો હતો અને પોલીસ આની અંદર મહેનત કરી રહી હતી। પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા લાલગેટ પોલીસને માહિતી મળેલી હતી કે આ ઈસમ યુપીની અંદર છુપાયેલો છે, તો પોલીસની ટીમ સતત તેના વોચમાં રહી અને ગોરખપુર કરંજાવા ગામ ખાતેથી આ જે આરોપી છે નસીબ રફીક સિદ્દીકી એને અત્યારે અટક કરેલી છે અને યુપીથી એને અટક કરી અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને અટક કરીને આગળના એના રિમાન્ડ અને જે કંઈ વિધિ છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે। આજે ગુનો 7/2/2019 રોજ નોંધાયેલો, એમાં આ જે મહિલા હતા એ એના પતિના અગાઉના એક છોકરા સાથે એકલી રહેતી હતી અને આ એકલી લેડી રહેતી હોવાના લીધે આ આરોપીઓ કોઈ કામ ધંધો ન હોય એમને એવું હતું કે એની પાસેથી પૈસા મળશે એટલે એ લોકોએ લૂંટનો પ્લાન બનાવેલો હતો અને ચાંદીની પાયલ અને 2500 રૂપિયાની એ લોકો જે તે વખતે એ લોકોએ લૂંટ કરેલી હતી, જે તપાસની અંદર એ વખતે ફલિત થયેલું હતું અને એ આરોપીઓ તરત જ મર્ડર કરીને જે તે વખતે વારાણસી ભાગી ગયેલા હતા અને ત્યાંથી પછી પોતપોતાના વિસ્તારમાં જતા રહેલા તેવું તપાસમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે। આરોપીને અત્યારે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે અને આટલા જે 6 વર્ષથી નાસ્તો ફરતો હતો એ ક્યાં ક્યાં છુપાયો, એને છુપાવવામાં કોણે કોણે મદદ કરી, આવા તમામ વિષયો પર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે। થેન્ક યુ।